એક અભિનેતામાં અનેક અભિનેતા શ્રી મમૂટી પદ્મભૂષણ 2026ના પુરસ્કાર વિજેતા. એક બાળકે રૂપેરી પડદાનું સ્વપ્ન જોયું. વર્ષોની મહેનતે તેને ભારતીય સિનેમામાં સ્થાન અપાવ્યું. મારા પિતા ખરેખર તો મને ડોક્ટર બનાવવા માંગતા હતા. સંયોગથી હું વકીલ બન્યો અને અંતે અભિનેતા બન્યો. પણ જ્યારે મેં પડદા પર પહેલી વાર ફિલ્મ જોઈ તો હું પડદાનો જ અભિનેતા બનવા માંગતો હતો. હું તેના માટે તરસતો રહ્યો, સંઘર્ષ કરતો રહ્યો, સપના જોતો રહ્યો. અને બાળપણ પછી મેં ઘણા પ્રયત્નો પણ કર્યા અને 1-2 સીન પણ કર્યા. પછી મેં વકીલાત શરૂ કરી. મારા લગ્ન થઈ ગયા અને તેના પછી જ મને એક મોટી ભૂમિકા માટે તક મળી. સદનસીબે કે કમનસીબે તે ફિલ્મ ક્યારેય પૂર્ણ ન થઈ. હું શોખ તરીકે થિયેટર કરતો હતો. હું મિમિક્રી કલાકાર પણ હતો. જ્યારે પણ મને સમય મળતો હું થિયેટર કરતો, પણ મારું જનૂન ફિલ્મો હતી. હું સંઘર્ષ કરતો, લોકોને મળતો, દિગ્દર્શકોને મળતો, પણ તેઓ મારામાં કોઈને કોઈ ખામી શોધી કાઢતા અને મને નકારતા રહ્યા. તે ખૂબ જ નિરાશાજનક ક્ષણો હતી. પણ આખરે શ્રી એમટી મને મળ્યા. તેમણે મારામાં થોડો ભરોસો દેખાડ્યો, મારામાં થોડો વિશ્વાસ દર્શાવ્યો અને મને એક તક આપી. ત્યારથી એક સતત સંઘર્ષ શરૂ થયો. હું સિનેમાને ઊંડાણપૂર્વક સમજ્યો, તેની બારીકીઓ શીખી. એક સામાન્ય અભિનેતા બનવામાં જ ઘણો સમય લાગ્યો. કોઈ પણ પાત્ર મને પડકાર ના આપી શકે, કારણ કે મારી પાસે મારો જુસ્સો, સમર્પણ અને પ્રામાણિકતા છે. પણ હું હંમેશા એક સ્ટારને બદલે અભિનેતા બનવા માંગતો હતો. હું આજે પણ અભિનેતા છું, અભિનેતા જ બનવા માંગતો હતો અને હંમેશા એક અભિનેતા જ રહીશ. ફિલ્મોમાં આવતા પહેલા જ મારા લગ્ન થઈ ગયા હતા. મારા 2 બાળકો છે, એક દીકરો અને એક દીકરી. મારો દીકરો પણ મારા ક્ષેત્રમાં છે. તે એક અભિનેતા છે. મારી દીકરી ચિત્રકાર છે અને મારી પત્ની ગૃહિણી છે. તેમણે હંમેશા મારા જુસ્સામાં સાથ આપ્યો છે, મને પ્રોત્સાહન આપ્યું છે અને મને ઘણી મદદ કરી છે. હું નવા લોકો, નવા દિગ્દર્શકો, ડેબ્યુ દિગ્દર્શકોને પ્રોત્સાહિત કરું છું. યુવાનો પાસે મારા માટે ચોક્કસપણે કંઈક અલગ હશે અને હું તે હાથથી જવા દેવા નથી માંગતો. શ્રી મમૂટી પદ્મભૂષણ 2026. કોડી કોડી નમસ્કાર.